हेलो गाइस, कैसे हो आप सभी लोग। તમારું સ્વાગત છે અમારા મેથિયા મિની બ્લોગમાં. તો આજનો વિડીયો છે મન ખીચડી. ખવડાવે એમ જરાય ભાવતી નથી, છતાંય મને રોજ ખીચડી ખવડાવે. મારા મમ્મી એમ કે આપણા શરીર માટે હેલ્ધી છે એટલે રોજ ખીચડી ખાવાની. મને ભાવે વેફર, મને બીજું ભાવે બિસ્કીટ, પણ મને કોઈ ના આપે. એમ કે એક ટક ખીચડી ખાવાની દરરોજ. તો અત્યારે અમારે સાંજ થવા આવી છે, મારી મમ્મી મને ખીચડી ખવડાવે છે. સ્વાદ બહુ મસ્તનું છે, પણ રોજે રોજ ના ભાવે. જો હું કંઈક ખાઈ લઉં, મને ભાવે એવું નહીં, હાવ ના ભાવે. થોડી ભાવે ને થોડી ના ભાવે. તો બિસ્કીટ કે વેફર કે દેખાય તો એ બહુ ભાવે. ઓ ભાઈ, તમારી પાસે હોય તો મને એક પડીકું મોકલાવજો. જો હું ભાગી જાઉં, મને બટ્ટો ખવડાવે નહીં, અત્યારે હું છેટો વયો જા. તમે બધા કેમ હો? મજામાં હોય તો સારું. આપણા ગામડાના લોકોને હે ને ખીચડી ખાવાની બહુ, વારુમાં ખીચડી હોય, શાક હોય, રોટલા હોય, મસ્ત ને મીઠું દૂધ હોય. મારી મમ્મી રોજ મને દૂધો પાય, મને બહુ જ મીઠો લાગે. હું રોજ ભેંસનું દૂધ પીવું એટલે જરીક મને નીંદર વધારે આવે. એમ કે ગાયનું દૂધ પીવાથી તેજસ્વી હોય. મને તો ભેંસનું રોજ દૂધ પાય ને ક્યારેક ગાયનું. જો આમાં નવા સેન્ડલ છે, હજી ચાલતા શીખો નથી, પણ મને સેન્ડલ લઈ દીધા. જુઓ કેવા મસ્તના સેન્ડલ છે. તમે હાલો, હું વાતું કરતો ખાઉં તો પણ મારે ખાવાનું નહીં ખૂટે. હો ભાઈ, ઝટ ખાઈ લેવાનું, ને પછી બહુ જાજી વાર ખાઈને તો બહુ એક તો બહુ ભાવતી નહીં ખીચડી, ને પછી વાતું કરતા ખાઈ તો વાર લાગે, પણ મીઠી ના લાગે. જો આ મારો ભાઈ છે, એ મને હે ને